નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 6 નિરુપાધિક સંવિધાનનો પાર્ટ 2 જોઈશું. મિત્રો, ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજનો. નિરુપાધિક સંવિધાનનું લક્ષણ અને બંધારણ ને સમજવું આ પ્રકરણમાં ખૂબ જરૂરી છે, અને એટલે જ આજે હું તમારી આગળ નિરુપાધિક સંવિધાનનું લક્ષણ અને બંધારણ ટોપિક લઈને આવ્યો છું. મિત્રો, નિરુપાધિક સંવિધાનનું લક્ષણ અને બંધારણને સમજીએ પહેલાં જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન આપેલું છે, એને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. તો મિત્રો, મારી તમને બધાને ખાસ વિનંતી કે મારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, જેથી મારા બધા જ પોઈન્ટ તમે સારી રીતે સમજી શકો. તો મિત્રો, શરૂ કરીએ નિરુપાધિક સંવિધાનનું લક્ષણ અને બંધારણ. એ પહેલાં મેં તમને અગાઉ નિરુપાધિક વિધાનનું લક્ષણ, બંધારણ, એના પ્રકારો અને એમાં આવતા પદોની વ્યાપ્તિ વિશે મેં તમને સમજાવ્યું. ફરીથી નિરુપાધિક સંવિધાનને સમજીએ પહેલાં હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ અને એ પ્રશ્નોનો ઉત્તર માગીશ. મિત્રો, તર્કશાસ્ત્ર એ શેનો અભ્યાસ કરે છે? તો અનુમાન કે દલીલોનો અભ્યાસ કરે છે. મિત્રો, અનુમાન કે દલીલોના પણ પ્રકારો પડે છે. અનુમાન કે દલીલના કેટલા પ્રકારો પડે છે? અનુમાન કે દલીલના 2 પ્રકારો પડે છે. કયા 2 પ્રકારો પડે છે? એક નિગમનલક્ષી અનુમાન અને બીજી વ્યાપ્તિલક્ષી અનુમાન. જો અહીંયા મેં લખ્યું છે, એક નિગમનલક્ષી અનુમાન અને બીજી વ્યાપ્તિલક્ષી અનુમાન. 2 પ્રકારના અનુમાનો, 2 પ્રકારની દલીલો. આપણે અત્યારે નિગમનલક્ષી અનુમાન ભણી રહ્યા છીએ. વ્યાપ્તિલક્ષી અનુમાન હવે પછીના પ્રકરણમાં ભણીશું. અત્યાર સુધી 11મા ધોરણથી લઈ અને અત્યાર સુધી આપણે નિગમનલક્ષી અનુમાન ભણી રહ્યા છીએ. મિત્રો, નિગમનલક્ષી અનુમાનના પણ 2 પ્રકાર પડે છે. કયા 2 પ્રકાર પડે છે? નિગમનલક્ષી અનુમાનના 2 પ્રકારોમાં એક અમધ્યપદી અનુમાન અને બીજો મધ્યપદી અનુમાન. નિગમનલક્ષી અનુમાનના કયા 2 પ્રકારો પડ્યા? અમધ્યપદી અનુમાન અને બીજો મધ્યપદી અનુમાન. મિત્રો, અમધ્યપદી અનુમાન વિશે આપણે 11મા ધોરણમાં ભણીને આવ્યા છીએ. અમધ્યપદી અનુમાનના પણ 2 પ્રકારો પડે છે. અમધ્યપદી અનુમાનના કયા 2 પ્રકારો પડે છે? એક વિરોધાશ્રિત અનુમાન અને બીજો સામ્યાર્થી અનુમાન. જ્યારે મધ્યપદી અનુમાનના 3 પ્રકારો પડે છે. મધ્યપદી અનુમાનના કયા 3 પ્રકારો પડે છે? એક નિરુપાધિક સંવિધાન, બીજો વૈકલ્પિક સંવિધાન અને ત્રીજો સોપાધિક સંવિધાન. મેં તમને અગાઉ સમજાવી દઉં કે નિરુપાધિક સંવિધાન એ આપણા પ્રકરણનું ટાઇટલ જ છે. આપણા પ્રકરણનું નામ જ નિરુપાધિક સંવિધાન છે. તો નિરુપાધિક સંવિધાન એ મધ્યપદી અનુમાનનો એક પ્રકાર છે, જેને કેટેગોરિકલ સિલોજિઝમ કહી શકાય અંગ્રેજીમાં. વૈકલ્પિક સંવિધાનને ડિસજંક્ટિવ સિલોજિઝમ કહેવાય છે, જેને ડીએસ કહીએ છીએ. સોપાધિક સંવિધાનને હાઇપોથેટિકલ સિલોજિઝમ કહેવાય છે, જેને સંક્ષેપમાં એચએસ કહીએ છીએ. તો મિત્રો, આપણે આ મધ્યપદી અનુમાનનો નિરુપાધિક સંવિધાન એ પ્રકાર, નિરુપાધિક સંવિધાનને આપણે આ પ્રકરણમાં સમજવાનું છે. નિરુપાધિક સંવિધાનના લક્ષણને સમજવાનું છે, નિરુપાધિક સંવિધાનના બંધારણને સમજવાનું છે, નિરુપાધિક એટલે કે માન્ય રૂપવાળા સંવિધાનને સમજવાનું છે. તો નિરુપાધિક સંવિધાન આમ જોઈએ તો મધ્યપદી અનુમાનનો પ્રકાર ગણાય છે, અને બીજી રીતે કહેવું હોય તો કે નિરુપાધિક સંવિધાન એ સંવિધાનનો એક પ્રકાર છે. મિત્રો, અહીંયા થોડું કન્ફ્યુઝન આવશે તમને કે
ઘડીકમાં નિરુપાધિક સંવિધાન એ મધ્યપદી અનુમાનનો પ્રકાર કહે છે. ઘડીકમાં નિરુપાધિક સંવિધાન એ સંવિધાનનો એક પ્રકાર કહેવાય છે. તો સાચું શું મિત્રો? આમ જોઈએ તો પુસ્તકમાં આપણને આ વાત આપી નથી. પુસ્તકમાં બે લખ્યું છે કે નિરુપાધિક સંવિધાન એ મધ્યપદી અનુમાનનો એક પ્રકાર છે અને નિરુપાધિક સંવિધાન એ સંવિધાનનો પણ એક પ્રકાર છે. તો આ સંવિધાનનો પ્રકાર કઈ રીતે બને? મિત્રો, મધ્યપદી અનુમાનના આમ જોઈએ તો બે પ્રકારો પડે છે. મધ્યપદી અનુમાનના બે પ્રકારો કયા? એક સંવિધાન અને બીજો તર્ક શૃંખલા. યાદ રાખજો, જો કે પરીક્ષામાં તમને નહીં પૂછાય. એક સંવિધાન અને બીજો તર્ક શૃંખલા. આ મધ્યપદી અનુમાનના પ્રકારો પડે છે. ત્યાર પછી સંવિધાનના વળી ત્રણ પ્રકારો પડે છે. આ સંવિધાનના ત્રણ પ્રકારોમાં એક નિરુપાધિક સંવિધાન, બીજું વૈકલ્પિક સંવિધાન અને ત્રીજું સોપાધિક સંવિધાન. એવી રીતે અહીંયા આવે છે. અને એ અર્થમાં જોવા જઈએ તો નિરુપાધિક સંવિધાન એ સંવિધાનનો એક પ્રકાર છે. તો આપણે નિરુપાધિક સંવિધાનના લક્ષણને સમજીએ એ પહેલાં સંવિધાન એટલે શું એને સમજવું જોઈએ. ઇર્વિંગ કોપી નામના તર્કશાસ્ત્રીએ સંવિધાનની સૌ પ્રથમ વ્યાખ્યા આપી છે. તો આપણે શરૂ કરીશું સંવિધાન એટલે શું ત્યાંથી. મિત્રો, સંવિધાનની વ્યાખ્યા તૈયાર કરજો. ઇર્વિંગ કોપી આપેલી સંવિધાનની વ્યાખ્યા તમારે બરાબર યાદ રાખવી છે. સંવિધાન એટલે બે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલું ફલિત વિધાનવાળું નિગમનલક્ષી અનુમાન. ફરીથી કહું છું, સંવિધાન એટલે શું? સંવિધાનની કઈ વ્યાખ્યા આપશો? તો સંવિધાન એટલે બે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલું ફલિત વિધાનવાળું નિગમનલક્ષી અનુમાન છે. તો મિત્રો, મેં તમને પહેલાં જ કહ્યું કે આ નિગમનલક્ષી અનુમાન જ છે. બધા આપણે નિગમનલક્ષી અનુમાન જ ભણી રહ્યા છીએ. તો સંવિધાન પણ બે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલું ફલિત વિધાનવાળું નિગમનલક્ષી અનુમાન છે. મિત્રો, આ ડેફિનેશન સમજાવું, હું તમને ઉદાહરણ સાથે સમજાવું, પણ આ વ્યાખ્યાને વિશ્લેષણ કરીએ. આપણે આ સંવિધાનની વ્યાખ્યાનું વિશ્લેષણ કરીએ તો આપણને ત્રણ મુદ્દાઓમાં એનું વિશ્લેષણ મળે છે. કયા ત્રણ મુદ્દાઓમાં એનું વિશ્લેષણ મળે છે? જુઓ, નંબર 1, સંવિધાન એ નિગમનલક્ષી અનુમાન છે. કેવું છે? નિગમનલક્ષી અનુમાન છે. નંબર 2, સંવિધાનની વ્યાખ્યાનું વિશ્લેષણ કરીએ તો આપણને બીજો મુદ્દો મળે છે કે સંવિધાનમાં બે અને માત્ર બે આધાર વિધાનો હોય છે. સંવિધાનમાં કેટલા આધાર વિધાનો હોય છે? બે અને માત્ર બે આધાર વિધાનો હોય છે. અને નંબર 3, સંવિધાનની વ્યાખ્યાનું વિશ્લેષણ કરીએ તો આપણને ત્રીજો મુદ્દો મળે છે કે સંવિધાનમાં બે આધાર વિધાનોને આધારે ત્રીજું વિધાન એટલે કે ફલિત વિધાન તારવેલું હોય છે. તો બે આધાર વિધાનો પરથી ત્રીજું વિધાન એટલે કે ફલિત વિધાન તારવેલું હોય છે. આના ઉપરથી મિત્રો એક વાત બરાબર યાદ રાખજો કે સંવિધાનની વ્યાખ્યાનું વિશ્લેષણ કરીએ તો આપણને ત્રણ મુદ્દાઓ મળે છે. ત્રણ મુદ્દા કયા મળે છે? સંવિધાન એ નિગમનલક્ષી અનુમાન છે. નંબર 2, સંવિધાનમાં બે અને માત્ર બે આધાર વિધાનો હોય છે. અને નંબર 3, સંવિધાનમાં બે આધાર વિધાનોને આધારે ત્રીજું વિધાન એટલે કે ફલિત વિધાન તારવેલું હોય છે. તો મિત્રો, આના ઉપરથી એક પ્રશ્ન બને કે સંવિધાનમાં કેટલા આધાર વિધાન અને ફલિત વિધાન હોય છે? આ પ્રશ્ન બરાબર યાદ રાખજો. મનોયત્ન 4.2 ની અંદર પહેલો જ પ્રશ્ન આપેલો છે કે સંવિધાનમાં કેટલા આધાર વિધાન અને ફલિત વિધાન હોય છે. આ બોર્ડની પરીક્ષામાં 1 ગુણમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો સંવિધાનમાં કેટલા આધાર વિધાન અને ફલિત વિધાન હોય છે? સંવિધાનમાં બે આધાર વિધાન અને એક ફલિત વિધાન હોય છે. તો મિત્રો, સંવિધાનની વ્યાખ્યા અને એના વિશ્લેષણને આધારે આપણે સંવિધાનનું અહીંયા એક ઉદાહરણ જોઈએ. તો જુઓ, સર્વ ગુજરાતી ભારતીય છે, આ પ્રથમ આધાર વિધાન. સર્વ અમદાવાદી ગુજરાતી છે, બીજું આધાર વિધાન. તેથી માટેની સંજ્ઞા કરી, તેથી
સર્વ અમદાવાદી ભારતીય છે. આ ત્રીજું વિધાન એટલે કે ફલિત વિધાન. તો મિત્રો અહીંયા બે આધાર વિધાનો અને તેમાંથી તેને આધારે ત્રીજું વિધાન અહીંયા ફલિત વિધાન તારવેલું છે. તો આને સંવિધાન કહેવાય. બરાબર ઓળખજો, આ ઉદાહરણ છે એ સંવિધાન છે. શું કહેવાશે એને? સંવિધાન. આમ જોઈએ તો આને ઘણા બધા નામથી બોલાવી શકાય. અનુમાન પણ કહી શકાય, ત્યાર પછી નિગમનલક્ષી અનુમાન પણ કહી શકાય, અને એને મધ્યપદી અનુમાન પણ કહી શકાય, એને સંવિધાન પણ કહી શકાય. તો મિત્રો આ સંવિધાન છે. કયું? ફરીથી સર્વ ગુજરાતી ભારતીય છે. આ નિરુપાધિક વિધાન પ્રથમ આધાર વિધાન છે. સર્વ અમદાવાદી ગુજરાતી છે, આ પણ નિરુપાધિક વિધાન છે, બીજું આધાર વિધાન છે. તેથી સર્વ અમદાવાદી ભારતીય છે, આ પણ નિરુપાધિક વિધાન છે, ત્રીજું ફલિત વિધાન છે. તો મિત્રો અહીંયા આને નિગમનલક્ષી અનુમાન પણ કહી શકાય. બે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલું ત્રીજું વિધાન એટલે કે ફલિત વિધાન છે. તો આવા પ્રકારના જે નિગમનલક્ષી અનુમાનો છે ને એને આપણે સંવિધાન તરીકે ઓળખીશું. મિત્રો શું કહેવાય? સંવિધાન તરીકે ઓળખવામાં આવે છે. તો સમજાયું? તો મિત્રો હવે આપણે સંવિધાનને સમજ્યા પછી નિરુપાધિક સંવિધાનના લક્ષણને સમજીશું. તો નિરુપાધિક સંવિધાન એટલે શું? નિરુપાધિક સંવિધાન એ સંવિધાનનો એક પ્રકાર છે. તો આ નિરુપાધિક સંવિધાન એટલે શું? નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નિરુપાધિક સંવિધાનનું લક્ષણ તમને પૂછાય, નિરુપાધિક સંવિધાન એટલે શું પૂછાય, નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા લખો એમ પૂછાય, નિરુપાધિક સંવિધાનનું લક્ષણ જણાવો એમ પૂછાય. તો તમે 2 ગુણ માટે આને આપણે તૈયાર કરીશું કે નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા લખો. તો મિત્રો બરાબર યાદ રાખજો, મેં અહીંયા નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા અહીંયા લખી છે. જુઓ, જેમાંના પ્રત્યેક પદનો 2 વાર ઉલ્લેખ થયેલો હોય તેવું 3 અને માત્ર 3 પદોનું બનેલું 3 નિરુપાધિક વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન એને નિરુપાધિક સંવિધાન કહેવાય છે. મિત્રો ફરીથી કહું છું, નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યાને બરાબર યાદ રાખજો કે નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેક પદનો 2 વાર ઉલ્લેખ થયેલો હોય. કેટલી વાર? 2 વાર ઉલ્લેખ થયેલો હોય તેવા 3 અને માત્ર 3 પદોનું બનેલું 3 નિરુપાધિક વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન ને નિરુપાધિક સંવિધાન કહે છે. તો મિત્રો નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યાને આધારે આપણે એનું વિશ્લેષણ કરીએ કે નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યાને આધારે વિશ્લેષણ કરવું હોય તો નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યાને આધારે વિશ્લેષણ કરીએ તો આપણને એમાં 3 મુદ્દાઓ મળે છે. પહેલો મુદ્દો જુઓ, નિરુપાધિક સંવિધાનમાં કેટલા નિરુપાધિક વિધાનો હોય છે? 3 નિરુપાધિક વિધાનો હોય છે. કેટલા નિરુપાધિક વિધાનો હોય છે? 3 નિરુપાધિક વિધાનો હોય છે. નંબર 2, નિરુપાધિક સંવિધાનનું વ્યાખ્યાનું વિશ્લેષણ કરીએ તો આપણને બીજો મુદ્દો મળે છે. શું? નિરુપાધિક સંવિધાનમાં 3 અને માત્ર 3 જ પદો હોય છે. કેટલા? 3 અને માત્ર 3 જ પદો હોય છે. અને નંબર 3, નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યાનું વિશ્લેષણ કરીએ તો ત્રીજો આપણને મુદ્દો મળે છે કે નિરુપાધિક સંવિધાનમાં આવતા 3 પદોનો 2 વાર, કેટલી વાર? 2 વાર ઉલ્લેખ થયેલો હોય છે. મિત્રો તો અહીંયા નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા અને એ વ્યાખ્યાને આધારે વિશ્લેષણ કર્યું. હવે હું તમને આ જ વાતને ઉદાહરણ સાથે સમજાવું કે નિરુપાધિક સંવિધાન કોને કહેવાય. જુઓ, મેં તમને હમણાં જ ઉદાહરણ અહીંયા સમજાવ્યું કે આ સંવિધાનનું ઉદાહરણ પણ આ જ છે અને નિરુપાધિક સંવિધાનનું ઉદાહરણ પણ આ જ છે. મિત્રો મેં તમને પહેલું કહ્યું કે નિરુપાધિક સંવિધાનમાં કેટલા? 3 નિરુપાધિક વિધાનો હોય છે. કેટલા? 3 નિરુપાધિક વિધાનો હોય છે. જુઓ, તો નંબર 1
અહીંયા પહેલું નિરુપાધિક વિધાન છે, આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. આ 3 નિરુપાધિક વિધાનો છે. જુઓ, ત્રણેય નિરુપાધિક વિધાનો છે. સર્વ, ગુજરાતી સર્વ છે તો હા વિધાન છે. બીજું સર્વ છે એ પણ હા વિધાન છે, નિરુપાધિક વિધાન. અને ફલિત વિધાન પણ સર્વ છે તો એ હા પ્રકારનું વિધાન છે મિત્રો. તો ત્રણેય નિરુપાધિક વિધાનો હોય છે. એટલે કે જો પહેલું હા વિધાન છે, બીજું પણ હા વિધાન છે, અને ત્રીજું વિધાન પણ હા વિધાન છે. પ્રથમ આધાર વિધાન પણ હા કહેવાય, બીજું આધાર વિધાન પણ હા પ્રકારનું છે, અને ફલિત વિધાન પણ હા પ્રકારનું છે. ત્યાર પછી નંબર 2, નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યાનું વિશ્લેષણ કર્યું તો આપણને બીજો મુદ્દો મળે. શું? કે નિરુપાધિક સંવિધાનમાં 3 અને માત્ર 3 જ પદો હોય છે. બરાબર યાદ રાખજો. નિરુપાધિક સંવિધાનમાં કેટલા પદો હોય છે? 3 અને માત્ર 3 જ પદો હોય છે. જો અહીંયા 3 ઉદાહરણ જુઓ. આ નિરુપાધિક સંવિધાન છે. આમાં એક પદ ગુજરાતી, બીજું પદ ભારતીય અને ત્રીજું પદ અમદાવાદી. 3 અને માત્ર 3 જ પદો છે. જો અહીંયા ફરીથી કહું છું કે નિરુપાધિક સંવિધાનમાં 3 અને માત્ર 3 જ પદો હોય છે. જો ગુજરાતી, ભારતીય 2 અહીંયા પદ આવ્યા, અહીં અમદાવાદી છે, આ ગુજરાતી પદ ફરીથી આવ્યું, આ અમદાવાદી પદ ફરીથી આવ્યું, અહીંયા ભારતીય વિધેય પદમાં ફરીથી આવે છે. તો ત્રીજો વિશ્લેષણનો મુદ્દો શું જોયો? કે નિરુપાધિક સંવિધાનમાં ત્રણેય પદોનો 2 વાર ઉલ્લેખ થયેલો હોય છે. કેટલી વાર? 2 વાર ઉલ્લેખ થયેલો હોય છે. જો ગુજરાતી પદ પ્રથમ આધાર વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને છે, અને અહીંયા બીજા આધાર વિધાનમાં વિધેય પદના સ્થાને છે, એટલે 2 વાર ઉલ્લેખ થયો. ભારતીય પદ જુઓ, ભારતીય પદ પ્રથમ આધાર વિધાનમાં વિધેય પદના સ્થાને છે, અને ફલિત વિધાનમાં પણ વિધેય પદના સ્થાને છે, 2 વાર ઉલ્લેખ થયો. અમદાવાદી પદ બીજા આધાર વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને છે, અને ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને છે, 2 વાર ઉલ્લેખ થયો. તો મિત્રો, નિરુપાધિક સંવિધાન એટલે શું? નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેક પદનો 2 વાર ઉલ્લેખ થયેલો હોય તેવા 3 અને માત્ર 3 જ પદોનું બનેલું 3 નિરુપાધિક વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન એને નિરુપાધિક સંવિધાન કહે છે. જો મિત્રો, હવે નિરુપાધિક સંવિધાનના લક્ષણને જોયા પછી નિરુપાધિક સંવિધાનનું બંધારણ તપાસીએ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો, નિરુપાધિક સંવિધાનનું બંધારણ. આ નિરુપાધિક સંવિધાનના બંધારણને સમજશો તો જ આપણે આ પ્રકરણમાં આગળ વધી શકીશું. તો મિત્રો, બરાબર ધ્યાન આપજો. નિરુપાધિક સંવિધાનના બંધારણમાં કેટલા પદો આવે છે? 3 પદો. અને કેટલા વિધાનો આવે છે? 3 વિધાનો આવે છે. ખાસ યાદ રાખો, નિરુપાધિક સંવિધાનના બંધારણમાં 3 પદો અને 3 વિધાનો આવે છે. તો આપણે કયા 3 પદો આવે છે એને ઓળખવા પડશે, કયા 3 વિધાનો આવે છે એને પણ ઓળખવા પડશે. તો સૌથી પહેલાં આપણે સંવિધાનમાં આવતા 3 પદો વિશે જોઈએ. સંવિધાનમાં આવતા 3 પદો કયા? ખાસ યાદ રાખવાના. નિરુપાધિક સંવિધાનમાં આવતા 3 પદોમાં એક પક્ષપદ, બીજું સાધ્યપદ અને ત્રીજું મધ્યપદ. ફરીથી કહું છું કે સંવિધાનમાં કયા 3 પદો આવે છે? પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. મિત્રો, પક્ષપદ કોને કહેવાય, સાધ્યપદ કોને કહેવાય અને મધ્યપદ કોને કહેવાય એને તમારે ઓળખવું પડશે. આ ઓળખવું જરૂરી. તો સમજો કે પક્ષપદ એટલે જે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ, એને પક્ષપદ કહેવાય છે. ફરીથી કહું છું, પક્ષપદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ.
પછી આપણે ઉદાહરણ સાથે સમજીએ। દાખલા તરીકે તમે આમાં કહી શકો કે ભાઈ આમાં પક્ષપદ કયું, તો સંવિધાનનું ફલિત વિધાન। સંવિધાનનું ફલિત વિધાન કયું? સર્વ અમદાવાદીઓ ભારતીય છે। એનું અહીંયા ઉદ્દેશ પદ કયું? તો અમદાવાદી। તો અમદાવાદી પક્ષપદ કહેવાય છે। સમજાય છે? નંબર 2, સાધ્ય પદ કોને કહેવાય? સાધ્ય પદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું વિધેય પદ। કયું? વિધેય પદ। ફલિત વિધાનનું વિધેય પદ સાધ્ય પદ કહેવાય છે મિત્રો। તો અહીંયા સમજો કે આ ઉદાહરણમાં કયું સાધ્ય પદ બને? આ ફલિત વિધાન છે, એનું વિધેય પદ કયું? ભારતીય। તો આ ભારતીય સાધ્ય પદ બને છે। તો આપણે નિરુપાધિક સંવિધાનમાં 2 આધાર વિધાનો હોય છે। કયા 2 આધાર વિધાનો? તો એમાં પ્રથમ આધાર વિધાન, આ બીજું આધાર વિધાન અને આ ફલિત વિધાન। તો ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદના સ્થાને શું હોય? પક્ષપદ। અને ફલિત વિધાનના વિધેય પદના સ્થાને શું હોય? સાધ્ય પદ। તો ઉદ્દેશ્ય પદને અને વિધેય પદ, તો પક્ષપદને સાધ્ય પદને ટૂંકમાં કઈ રીતે યાદ રાખશો? પક્ષપદ એટલે ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ, સાધ્ય પદ એટલે ફલિત વિધાનનું વિધેય પદ, અને હવે ત્રીજું મધ્યપદ। મધ્યપદ એટલે શું મિત્રો? મધ્યપદ એટલે સંવિધાનના બંને આધાર વિધાનમાં સમાન અર્થમાં આવતું પણ ફલિત વિધાનમાં નહીં આવતું પદ એટલે મધ્યપદ। બરાબર યાદ રાખજો, મધ્યપદની ડેફિનેશન 1 ગુણની અંદર પૂછી શકાય। મધ્યપદ એટલે સંવિધાનના બંને આધાર વિધાનમાં સમાન અર્થમાં આવતું, કેવા અર્થમાં? સમાન અર્થમાં આવતું પણ ફલિત વિધાનમાં નહીં આવતું પદ એટલે મધ્યપદ। દાખલા તરીકે જુઓ, અહીંયા આ સંવિધાન છે, સંવિધાનના બંને આધાર વિધાનમાં સમાન કયું આવે છે? અહીંયા ગુજરાતી અને અહીંયા પણ ગુજરાતી। તો આ ગુજરાતી એ મધ્યપદ કહેવાય છે। શું કહેવાય છે? મધ્યપદ કહેવાય છે। તો ફરીથી કહું છું મિત્રો કે સંવિધાનમાં 3 પદો આવે છે। કયા 3 પદો આવે છે? એક પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ। પક્ષપદ એટલે ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ, સાધ્યપદ એટલે ફલિત વિધાનનું વિધેય પદ, અને મધ્યપદ એટલે બંને આધાર વિધાનમાં સમાન અર્થમાં આવતું અને ફલિત વિધાનમાં ન આવતું, એને મધ્યપદ કહેવાય છે। તો અહીંયા જુઓ, અહીંયા અમદાવાદી પક્ષપદ, ભારતીય સાધ્યપદ અને ગુજરાતી મધ્યપદ છે। તો અમદાવાદી 2 વખતે આવતું હોય તો આ અમદાવાદી બીજા આધાર વિધાનમાં પણ અમદાવાદી પક્ષપદ જ બને। અહીંયા ભારતીય પ્રથમ આધાર વિધાનમાં જે વિધેય પદના સ્થાનમાં આવે છે એ પણ અહીંયા સાધ્યપદ જ બને। તો અહીંયા 3 પદોનો આપણે પરિચય મેળવ્યો। હવે 3 પદો આવે છે, એવી જ રીતે સંવિધાનના બંધારણમાં 3 વિધાનો આવે છે। કેટલા વિધાનો આવે છે? 3 વિધાનો આવે છે। તો સંવિધાનમાં કયા 3 વિધાનો આવે છે? ખાસ યાદ રાખો। નંબર 1 સાધ્ય વિધાન, નંબર 2 પક્ષ વિધાન અને નંબર 3 ફલિત વિધાન। સંવિધાનમાં 3 વિધાનો હોય છે। પ્રથમ સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન, ત્રીજું ફલિત વિધાન। તો મિત્રો સાધ્ય વિધાન કોને કહેવાય, પક્ષ વિધાન કોને કહેવાય અને ફલિત વિધાન કોને કહેવાય, એ વિધાનોને પણ તમારે ઓળખવા પડશે। તો સમજીએ। સાધ્ય વિધાન એટલે જે સંવિધાનના જે આધાર વિધાનમાં સાધ્ય પદ આવતું હોય તે સાધ્ય વિધાન। ફરીથી કહું છું, સાધ્ય વિધાન એટલે સંવિધાનના જે આધાર વિધાનમાં સાધ્ય પદ આવતું હોય તે સાધ્ય વિધાન। નંબર 2 પક્ષ વિધાન એટલે સંવિધાનના જે આધાર વિધાનમાં પક્ષપદ આવતું હોય, કયું? પક્ષપદ આવતું હોય તે વિધાન એટલે પક્ષ વિધાન। અને નંબર 3 ફલિત વિધાન। તો ફલિત વિધાન એટલે સંવિધાનના બંને આધાર વિધાનમાંથી ફલિત થતું ત્રીજું વિધાન એટલે ફલિત વિધાન। તો મિત્રો આ વ્યાખ્યાઓ બરાબર યાદ રાખજો। તો ફરીથી કહું છું કે સાધ્ય વિધાન એટલે જે આધાર વિધાનમાં સાધ્ય પદ આવતું હોય તે,
પક્ષ વિધાન એટલે જે આધાર વિધાનમાં પક્ષપદ આવતું હોય તે, અને ફલિત વિધાન એટલે બંને આધાર વિધાનમાંથી ફલિત થતું ત્રીજું વિધાન એટલે ફલિત વિધાન. તો જુઓ મિત્રો, સંવિધાનમાં આવતા 3 પદો અને 3 વિધાનો વિશે આપણે સમજૂતી મેળવી. આ 3 પદો અને 3 વિધાનોને આપણે ઉદાહરણ સાથે અહીંયા સમજીએ. તો મેં તમને તમારા માટે અહીંયા એક ઉદાહરણ લીધું છે, જેને નિરુપાધિક સંવિધાન કહેવાય. સર્વ ફૂલો કોમળ છે, પ્રથમ આધાર વિધાન. સર્વ બાળકો કોમળ છે, બીજું આધાર વિધાન. અને ફલિત વિધાન, તેથી સર્વ બાળકો ફૂલો છે, આ ફલિત વિધાન છે. તો મિત્રો, આ નિરુપાધિક સંવિધાન છે. આ નિરુપાધિક સંવિધાનમાં કયું પક્ષપદ છે, સાધ્યપદ છે ને મધ્યપદ છે એને ઓળખો. કયું સાધ્ય વિધાન છે, પક્ષ વિધાન છે અને ફલિત વિધાન છે એને ઓળખો. આ ઓળખવું જરૂરી. જો તમે આ બંધારણને સમજી શકો તો જ આગળ જઈ શકાય. તો મિત્રો, આ ઉદાહરણમાં 3 પદો અને 3 વિધાનોને બરાબર રીતે ઓળખીશું. ચલો, નંબર 1, પહેલાં આપણે પક્ષપદ વિશે જોઈએ કે આમાં પક્ષપદ કયું બને. આમાં પક્ષપદ કયું, આ સંવિધાનમાં, નિરુપાધિક સંવિધાનમાં પક્ષપદ કયું બને? તો આપણે શું હમણાં વ્યાખ્યા આપી? ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. કયું? ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. આ ફલિત વિધાન છે. સર્વ બાળકો ફૂલો છે, ફલિત વિધાન છે. તો મિત્રો, આને આપણે પક્ષપદ કહેવાય. આ બાળકો પક્ષપદ છે. તો અહીંયા પણ બાળકો આવે છે, તો બાળકો પક્ષપદ છે. સમજાય? નંબર 2, બીજું કયું પદ આવે? સાધ્યપદ. તો સાધ્યપદને કઈ રીતે ઓળખશો? સાધ્યપદ એટલે ફલિત વિધાનનું વિધેય પદ. ફલિત વિધાનનું વિધેય પદ. આ ફલિત વિધાન છે. સર્વ બાળકો ફૂલો છે, એમાં ફૂલો વિધેય પદ બને છે. તો આને આપણે સાધ્યપદ કહીશું. શું કહેવાનું? એને સાધ્યપદ તરીકે ઓળખવાનું. અહીંયા સાધ્યપદમાં જે હોય તે, વિધેય પદના સ્થાનમાં જે હોય તે સાધ્યપદ બને. સમજાયું? તો બાળકો પક્ષપદ, ફૂલો સાધ્યપદ. હવે ફૂલો આધાર વિધાનમાં જ્યાં આપેલું હોય ત્યાં એ પણ શું બનશે? સાધ્યપદ બને છે. સમજાય છે મિત્રો? નંબર 3, મધ્યપદ. મધ્યપદને કઈ રીતે ઓળખશો? બંને આધાર વિધાનમાં સમાન અર્થમાં આવતું અને ફલિત વિધાનમાં નહીં આવતું પદ. બંને આધાર વિધાનમાં સમાન અર્થમાં કયું આવે છે? આ કોમળ પદ. જુઓ, કોમળ. આ બંને આધાર વિધાનો છે. પ્રથમ આધાર વિધાન, બીજું આધાર વિધાન. આ બંને આધાર વિધાનમાં કોમળ પદ સમાન આવે છે. તો અને ફલિત વિધાનમાં આ પદ આવતું નથી. તો આને આપણે મધ્યપદ કહીશું મિત્રો. શું કહીશું આપણે? મધ્યપદ. તો કોમળ મધ્યપદ બન્યું. તો આવી રીતે પ્રથમ 3 પદોને ઓળખો. નિરુપાધિક સંવિધાનમાં સૌથી પહેલાં આપણે 3 પદોને ઓળખીશું. કયા 3 પદોને ઓળખીશું? પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદને ઓળખીશું. ફરીથી કહું છું, ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ એટલે પક્ષપદ, ફલિત વિધાનનું વિધેય પદ એટલે સાધ્યપદ, અને બંને આધાર વિધાનમાં સમાન આવતું હોય એ અને ફલિત વિધાનમાં ન આવતું હોય એ મધ્યપદ. સમજાઈ ગઈ વાત? તો હવે આના ઉપરથી 3 વિધાનોને ઓળખીશું. ચલો, સાધ્ય વિધાન કયું બને? પક્ષ વિધાન કયું બને? ફલિત વિધાન કયું બને? તો સંવિધાનના જે આધાર વિધાનમાં સાધ્ય પદ આવતું હોય, સંવિધાનના જે આધાર વિધાન, જો આ પ્રથમ આધાર વિધાન છે, આ બીજું આધાર વિધાન છે અને આ ફલિત વિધાન છે. તો પ્રથમ આધાર વિધાનમાં સાધ્ય પદ આવે છે. જો ફૂલો, ફૂલો સાધ્ય પદ છે, જે પ્રથમ આધાર વિધાનમાં આવે છે. તો પ્રથમ આધાર વિધાન એ સાધ્ય વિધાન બને છે. શું બને છે? સાધ્ય વિધાન. નંબર 2, પક્ષ વિધાન કોને કહેશો? સંવિધાનના જે આધાર વિધાનમાં પક્ષપદ આવતું હોય. તો પક્ષપદ અહીંયા કયું છે? બાળકો. કયા આધાર વિધાનમાં આવે છે? બીજા નંબરના. જો અહીંયા બાળકો, આ બાળકો પદ પક્ષપદ છે. તો બીજું આધાર વિધાન એ પક્ષ વિધાન છે. શું છે? પક્ષ વિધાન. અને નંબર 3, ફલિત વિધાન. તો બંને આધાર વિધાનમાંથી ફલિત થતું ત્રીજું વિધાન એટલે ફલિત વિધાન. તો સર્વ બાળકો ફૂલો છે એ ફલિત વિધાન છે. તો અહીંયા
મિત્રો આવી રીતે આપણે નિરુપાધિક સંવિધાનમાં 3 પદો અને 3 વિધાનોને ઓળખીશું. સમજાય છે? તો કયા 3 પદો? પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. કયા 3 વિધાનો? સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન. હજુ પણ બરાબર યાદ રાખજો, બરાબર આ વાત યાદ રહેવી જોઈએ. પક્ષપદ એટલે ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ, સાધ્યપદ એટલે ફલિત વિધાનનું વિધેય પદ અને મધ્યપદ એટલે બંને આધાર વિધાનમાં સમાન અર્થમાં આવતું ને ફલિત વિધાનમાં ન આવતું પદ એટલે મધ્યપદ. નંબર 3 વિધાનોને ફરીથી ઓળખો. બરાબર. પ્રથમ સાધ્ય વિધાન. તો સાધ્ય વિધાન એટલે જે આધાર વિધાનમાં સાધ્યપદ આવતું હોય, તો પહેલા આધાર વિધાનમાં સાધ્યપદ આવે છે માટે સાધ્ય વિધાન. બીજા આધાર વિધાનમાં અહીંયા પક્ષપદ આવે છે માટે પક્ષ વિધાન. અને બંને આધાર વિધાનમાંથી ત્રીજું વિધાનને અહીંયા ફલિત થતું બતાવ્યું છે માટે ફલિત વિધાન. તો સમજાઈ ગયું? સંવિધાનમાં 3 પદો ને 3 વિધાનો કઈ રીતે આવે છે. હવે જુઓ મિત્રો, આપણે નિરુપાધિક સંવિધાનનું લક્ષણ અને બંધારણ સારી રીતે સમજ્યા, પણ હવે સૌથી એક અગત્યનો મુદ્દો આપણે સમજવાનો છે કે માન્ય રૂપવાળું સંવિધાન કોને કહેવું. તર્કશાસ્ત્ર જેને માન્ય રૂપ ગણે છે એવું નિરુપાધિક સંવિધાન કોને કહેવાય. તો માન્ય રૂપવાળા નિરુપાધિક સંવિધાનની 2 લાક્ષણિકતાઓ છે. આ 2 લાક્ષણિકતાઓ 2 ગુણ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. માન્ય રૂપવાળા નિરુપાધિક સંવિધાનની 2 લાક્ષણિકતાઓ જણાવો. તો કઈ 2 લાક્ષણિકતાઓ છે? નંબર 1, માન્ય રૂપવાળા સંવિધાનમાં ત્રણેય નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોય છે. બરાબર યાદ રાખજો. માન્ય રૂપવાળા સંવિધાનની પ્રથમ લાક્ષણિકતા કઈ? માન્ય રૂપવાળા સંવિધાનમાં ત્રણેય નિરુપાધિક વિધાનો એટલે સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન, આ ત્રણેય નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોય છે. હવે તમે કહેશો કે સાહેબ આમાં ના સમજાયું, ત્રણેય નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોય છે. તો મેં તમને અગાઉ સમજાવી દઉં કે નિરુપાધિક વિધાનના 4 પ્રકારો કયા? હા, ના, હ, ન. હા વિધાનનું માન્ય રૂપ મેં તમને કહ્યું હતું, ના વિધાનનું માન્ય રૂપ કહ્યું હતું, હ વિધાનનું માન્ય રૂપ કહ્યું હતું અને ન વિધાનનું માન્ય રૂપ કહ્યું હતું. હા વિધાન સર્વચ્છેમાં રજૂ થયેલું હોય તો માન્ય રૂપ કહેવાય, પણ બધા, દરેક, એવા દરેક છે, બધા છે એમાં રજૂ થયેલું હોય તો એ માન્ય રૂપ ગણાય નહીં. તો સર્વચ્છેમ જ રજૂ થાય. ના વિધાન હોય તો એ કોઈ પણ નથીમાં જ રજૂ થાય. હ વિધાન હોય તો એ કેટલાક છેમાં જ રજૂ થાય અને ન વિધાન હોય તો કેટલાક નથીમાં રજૂ થાય. તો સમજાયું મિત્રો? હા વિધાનનું માન્ય રૂપ સર્વ છે, ના વિધાનનું માન્ય રૂપ કોઈ પણ નથી, હ વિધાનનું માન્ય રૂપ કેટલાક છે અને ન વિધાનનું માન્ય રૂપ કેટલાક નથી. પણ એક વાત અહીંયા સમજવી પડશે તમારે. કઈ? કે ઘણી વખતે એવા ઉદાહરણો આવશે, એવા વિધાનો આવશે કે તમારે એને હા વિધાન ગણવું કે ના વિધાન ગણવું એ બહુ મોટો પ્રશ્ન બને છે. કેમ? કારણ કે આપણા નિરુપાધિક સંવિધાનમાં કેટલીક વખતે વ્યક્તિવાચક વિધાનો આવે છે. કેવા વિધાનો? વ્યક્તિવાચક. તમે કહેશો કે વળી આ વ્યક્તિવાચક વિધાનો કયા? વ્યક્તિવાચક વિધાનો એટલે કોઈ વ્યક્તિનું નામ આવતું હોય, કોઈ પદાર્થનું નામ આવતું હોય, કોઈ વસ્તુનું નામ આવતું હોય, કોઈ ગ્રહ, ઉપગ્રહ, નદી, તળાવ કે કોઈ વનસ્પતિ કે કોઈ પર્વત કે એવું કોઈ નામ આવતું હોય તો એને વ્યક્તિવાચક વિધાન કહેવાશે. અને આવા વ્યક્તિવાચક વિધાનો, દાખલા તરીકે હું એમ કહું કે ગાંધીજી ભારતીય છે, તો આ ગાંધીજી ભારતીય છે એ હા, ના, હ, ન માંથી કયા પ્રકારનું વિધાન કહેવાય? વરુણ હોશિયાર નથી, તો આ વરુણ હોશિયાર નથી આ કયા પ્રકારનું વિધાન કહેવાય? તો મિત્રો આને વ્યક્તિવાચક વિધાનો કહેવાય છે. કેમ? વરુણ વ્યક્તિનું નામ છે, ગાંધીજી વ્યક્તિનું નામ છે. તો એક વાત યાદ રાખો કે વ્યક્તિવાચક વિધાનોમાં જો સંયોજક તરીકે છે શબ્દ આવે તો એને હા વિધાન ગણવું, અને
વ્યક્તિવાચક વિધાનોમાં સંયોજક તરીકે નથી શબ્દ આવતો હોય, જેમ કે વરુણ હોશિયાર નથી, તો નથી સંયોજક આવ્યું, તો એને ના વિધાન ગણવું. આ વાત બરાબર યાદ રાખજો. તો અહીંયા માન્ય રૂપવાળા સંવિધાનની પહેલી લાક્ષણિકતા જોઈએ આપણે. કઈ? માન્ય રૂપવાળા સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોય છે. ફરીથી કહું છું, આ વિધાનનું માન્ય રૂપ સર્વ છે, ના વિધાનનું માન્ય રૂપ કોઈ પણ નથી, હ વિધાનનું માન્ય રૂપ કેટલાક છે, ન વિધાનનું માન્ય રૂપ કેટલાક નથી. નંબર 2, માન્ય રૂપવાળા સંવિધાનની બીજી લાક્ષણિકતા કઈ છે? માન્ય રૂપવાળા સંવિધાનમાં પ્રથમ સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન એમ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. બરાબર યાદ રાખજો. માન્ય રૂપવાળા સંવિધાનની બીજી લાક્ષણિકતા જોઈએ આપણે. શું જોઈ? કે માન્ય રૂપવાળા સંવિધાનમાં પ્રથમ સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન એમ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે જુઓ, પ્રથમ સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન એમ ક્રમમાં જ ગોઠવાયેલા હોય છે. પણ મિત્રો, માની લો કે કોઈ સંવિધાન આવા માન્ય ક્રમમાં ગોઠવાયેલું ન હોય, પ્રથમ સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન કે ફલિત વિધાન, ત્રીજું ન હોય, તો એને માન્ય રૂપવાળું સંવિધાન ગણી શકાય નહીં. આવા સંવિધાનોની તપાસ કરતી વખતે આપણે જો માન્ય ક્રમમાં ન હોય તો એને વિધાનોને માન્ય ક્રમમાં ગોઠવવા પડે. એટલે કે સાધ્ય વિધાન પ્રથમ ન હોય તો એને પ્રથમ જ લખવું પડે, પક્ષ વિધાન જ્યાં હોય ત્યાંથી એને બીજા નંબર ઉપર જ લખવું પડે અને ફલિત વિધાન જ્યાં હોય ત્યાંથી એને ત્રીજા નંબર ઉપર જ લખવું પડે. એટલે કે માન્ય ક્રમમાં ગોઠવવા પડે. સંવિધાનની તપાસ કરતી વખતે વિધાનોને માન્ય ક્રમમાં ગોઠવવા પડે. એટલે કે હજુ સુધી આપણા પ્રકરણની અંદર એવું કોઈ સંવિધાન નથી કે જે માન્ય રૂપવાળું ના હોય. બધા જ સંવિધાનો માન્ય રૂપવાળા છે. એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દરેક સંવિધાનમાં પ્રથમ સાધ્ય વિધાન જ હોય છે, બીજું પક્ષ વિધાન જ હોય છે અને ત્રીજું ફલિત વિધાન જ હોય છે. એવી રીતે જ ગોઠવાયેલા હોય છે. તો મિત્રો, માન્ય રૂપવાળા સંવિધાનની 2 લાક્ષણિકતાઓ જોઈ. કઈ 2 લાક્ષણિકતાઓ જોઈ? નંબર 1, માન્ય રૂપવાળા સંવિધાનમાં ત્રણેય નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોય છે. અને નંબર 2, બીજી લાક્ષણિકતા, માન્ય રૂપવાળા સંવિધાનમાં પ્રથમ સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન એમ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. તો મિત્રો, અહીંયા મેં તમને નિરુપાધિક સંવિધાનનું લક્ષણ, બંધારણ અને એનું માન્ય રૂપ સમજાવ્યું. અહીંયા સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે આ. તો આપણે આજે આ ટોપિકની અંદર નિરુપાધિક સંવિધાનને સમજાય પહેલાં સંવિધાનની વ્યાખ્યાને સમજ્યા, સંવિધાનની વ્યાખ્યાનું વિશ્લેષણ કર્યું અને સંવિધાનનું ઉદાહરણ સમજ્યા. ત્યારબાદ નિરુપાધિક સંવિધાન એટલે શું, એટલે કે નિરુપાધિક સંવિધાનની આપણે વ્યાખ્યા જોઈ, નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યાનું વિશ્લેષણ કર્યું અને એ વિશ્લેષણને આધારે આપણે એનું ઉદાહરણ પણ સમજ્યા. નિરુપાધિક સંવિધાનને સંક્ષેપમાં સંવિધાન પણ કહેવાય છે, કારણ કે નિરુપાધિક સંવિધાન અને સંવિધાન બંને એક જ છે. સંવિધાનનો જ એક પ્રકાર છે. તો આપણે વારંવાર નિરુપાધિક સંવિધાન એવું નહીં બોલીએ. એકલું સંવિધાન બોલીએ તો પણ એને નિરુપાધિક સંવિધાન જ સમજવાનું. તો અહીંયા નિરુપાધિક સંવિધાન એટલે કે સંવિધાનનું બંધારણ સમજ્યા, એના બંધારણમાં 3 પદોને સમજ્યા, એના સંવિધાનના બંધારણમાં 3 વિધાનોને સમજ્યા, એનું ઉદાહરણ સમજ્યા અને માન્ય રૂપવાળું સંવિધાન કોને કહેવાય એને પણ સમજ્યા. તો મિત્રો, આ ટોપિકમાંથી તમે મનોયત્ન 4.2 પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 માંથી બોર્ડની પરીક્ષામાં કોઈ ને કોઈ પ્રશ્ન હોય ને હોય જ. અને એટલે મારી તમને બધાને વિનંતી છે કે આમાં જેટલી ડેફિનેશનો હોય, આમાં જેટલા પદો કે વિધાનો કે એની વ્યાખ્યાઓ આવતી હોય એ બધી તૈયાર કરી દેજો. એનું બંધારણ ખાસ તૈયાર કરી દેજો. તો મિત્રો, તમને આજના વિડીયોમાં મજા આવી હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને હજુ સુધી
તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો. જો આપને મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલાવો, હું એનો જરૂર ઉત્તર આપીશ. તો મિત્રો, નેક્સ્ટ વિડીયો લઈને આવું, ત્યાં સુધી રજા લઉં છું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.